આજે અંદરની તેલની આ જે ટાંકા આવેલા છે તે પણ હું દેખાડી. પ્રાઇમરી ટેન્ક આજે આપ દ્રશ્યો જોઈ શકો છો. આ પ્રાઇમરી ટેન્કો બનાવવામાં આવી છે. તે ટેન્કોની અંદર થી તેલ ક્યારે દૂર કરવામાં આવશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો છે કે તમામ વસ્તુઓ અત્યારે બળીને ખાક થઈ રહી છે. આ ગોપાલ નમકીનની અંદરના હું આપને એક્સક્લુઝિવ દ્રશ્યો અંકુર દેખાડી રહ્યું છું કે અંદર કેવી સ્થિતિમાં તમામ વસ્તુઓ છે તે બળી રહી છે. કોઈ જ વસ્તુ નથી અત્યારે ફાયર ઓકે શનિ, આપની પાસેથી મારે એ જાણવું છે કે ફાયર વિભાગનો કાફલો ત્યાં હાજર થઈ ગયો છે, પાણીનો મારો ચલાવી રહ્યા છે. શું આ આખી ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે કે કેમ? કારણ કે આસપાસના વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે. ત્યાં તેલના ટાંકા પણ છે અને ત્યાં સુધી આગ ન પ્રસરે એના માટેની પણ તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે. પણ સૌથી મોટો સવાલ ફાયર એક્સટિંગ્યુશરને લઈને છે કે શું ત્યાં એનું કોઈ ધ્યાન રાખવામાં આવતું હતું કે નહીં? સ્વાભાવિક છે કે અત્યારે તો સૌપ્રથમ સૌરાષ્ટ્રભરમાંથી તમામ ફાયર ફાઈટરોને અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે. હાલ તો તમામ ફાયર ફાઈટરો પાણી ભરવા માટે ગયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન કે જ્યારે સૌથી વધુ ફાયર ફાઈટરો આવશે ત્યારે જ આગ બુજાઈ શકે છે. અહીંયા ફાયરની લાઈનો તો છે પરંતુ પાણી નથી. જો ફાયર સેફટીની સાધનોની આ લાઈન હું કેમેરામેનને કહીશ કે દેખાડે, જો આવડી લાઈન હોય તો ત્યાં આગ શા માટે ન ઓલવાય? અંદર શું સુવિધા નહોતી નાખવામાં આવી? માત્ર ને માત્ર બહારના જગ્યામાં જ આવી ફાયર સેફટીની લાઈનો નાખવામાં આવી હતી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે જો અંદરની તરફ ફાયર સેફટીના યોગ્ય સાધનો હોય તો આગ તરત ઓલવાઈ જાય છે. કારણ કે 3 માળ સુધીના જે આ આગનો જ્વાળા છે તે જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું કોઈ સેફટી રાખવામાં નહોતી આવી કે કેમ, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. અહીંયા જે આગ છે તે હવે વધી રહી છે. સતત અંદર જે ગરમીને કારણે અત્યારે બ્લાસ્ટ થઈ રહ્યા છે. સૌથી મોટું કે અંદર કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો અત્યારે ધીમે ધીમે આગળ આવી રહ્યા છે. આ દ્રશ્યો છે અત્યારે પોલીસની કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી રહ્યો છે અને આ દ્રશ્યો કે એક પછી એકને ખસેડવા માટે પ્રયત્ન છે તે ચાલી રહ્યા છે. રાજકોટના સીધા દ્રશ્યો છે એક બાદ એક. રાજકોટ ગ્રામ્ય પોલીસના, સિટી પોલીસના તમામ અધિકારીઓને આ તરફ અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે. કારણ કે જો મેજર કોલ જાહેર કરવામાં આવશે તો ક્યાંક આગ હજુ વધારે વિકરાળ છે તે સ્વરૂપમાં જોવા મળી રહી છે. એક બાદ એક આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યું છું કે તમામ આ જે ટેન્કો આવેલી છે ને અંકુર, આ તમામ ટેન્કો છે તે જે પાણીની નહીં પરંતુ તેલની ભરેલી હોય છે. કારણ કે સૌથી મોટું રિફાઇનરી થયેલું તેલ અહીંયા પહોંચે છે. તેલના તમામ વસ્તુઓ તળવામાં આવતી હોય છે. ત્યારે આ જે ટેન્ક છે તેમનો ઉપયોગની અંદરનું તેલ ક્યાં નાખવામાં આવશે, કાઢવામાં કઈ રીતે આવશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. કારણ કે અહીંયા જે દિવાલ કરવામાં આવી છે તે દિવાલ તોડીને પણ ટેન્ક જો બહાર લાવવામાં આવે તો પણ ઉઠી શકે છે. પરંતુ હાલ કોઈ એવા સાધનો સામગ્રી છે તે જોવા નથી મળી રહ્યા. ફાયરના અધિકારીઓ પણ અંદર જઈ શકે તેવી સ્થિતિ નથી. કારણ કે જો ભયંકર બ્લાસ્ટ થાય તો તેઓ અત્યારે ફસાઈ શકે છે. આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે ચારે તરફ અત્યારે જે બારીઓના કાટ તૂટી રહ્યા છે, ચારે તરફ અત્યારે બ્લાસ્ટ થઈ રહ્યા છે. ત્યારે હું આ દ્રશ્યો છે રાજકોટની ગોપાલ નમકીનના કે મેટોડા જીએડીસી ના ગેટ નંબર 2 માં આવેલી છે અને ત્યાં જ આ વિશાળ આગ લાગવાની ઘટના છે તે સામે આવી રહી છે. અંકુર, કયા કારણોસર આગ લાગી તે પણ હજી નથી ખબર પડી રહી. પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે માત્ર અડધી જ કલાકમાં આગે જે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે. અહીંયા જે ટાંકા રાખવામાં આવ્યા છે તે મોટો સવાલ છે કે આ ટાંકાને પહેલા તો અહીંથી ખસેડવામાં આવે. વીટીવી અપીલ કરી રહી છે કે જે તેલના ટાંકા અંદર ભરેલા છે તે અત્યારે તમામ બહાર કાઢવા માટેના પ્રયત્ન કરવામાં આવે તો જ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ નહીં કરે. ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે આ જે તમામ જે રિફાઇનરી કરેલી જગ્યા છે તેની સામે અંદર કેવી રીતે માલ બળી રહ્યો છે તે હું કેમેરામેનને કહીશ કે દેખાડે કે આ જે માલ બળી રહ્યો છે તે અંકુર કેવી સ્થિતિ છે ને તે હું અંદરની આપને દેખાડી રહ્યો છું. આ દ્રશ્યો છે અંદરના કે જ્યાં અત્યારે વિકરાળ સ્વરૂપમાં અત્યારે આગનું સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. અત્યારે ફાયર ફાઈટરો છે તે એક બાદ એક આવી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી ફાયર ફાઈટરો અત્યારે તાત્કાલિક પહોંચી રહ્યા છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમે આપને આ ગોપાલ નમકીન જ્યાં આવેલું છે રાજકોટ મેટોડા જીઆઈડીસી ખાતેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભીષણ આગ ત્યાં ભભૂકી ઉઠી છે. ગોંડલ કાલાવડથી ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા. 12 ગાડીઓ પહોંચી પણ પાણી ખૂટી ગયું છે એટલે ગાડીઓ પાણી લેવા ગઈ છે અને અન્ય એક ગાડી અત્યારે પાણીનો મારો ચલાવી રહી છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે ફાયર એક્સટિંગ્યુશરની શું સુવિધા ત્યાં ઉપલબ્ધ હતી કે નહીં, એ કોઈ સુવિધા રાખવામાં આવી હતી કે કેમ, એ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે. અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભાઈ આગ કેવી રીતે લાગી જે હજુ જાણી નથી શકાયું. કારણ હજુ અકબંધ છે. પણ બહાર જે
અમારા સંવાદદાતાએ બતાવ્યું કે તેલના ટાંકા છે એ તેલના ટાંકા સુધી આગ ન પ્રસરે તેના માટે કેવી વ્યવસ્થા કેવું ઓપરેશન કરવામાં આવશે એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. જો આ આગ એ ટાંકા સુધી પહોંચે છે તો ચોક્કસથી કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે.